ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો વ્યવસ્થાનું શાસન જાણે કે વિધ્વસ્ત થઈ ગયું હોય તેમ ધોળા દિવસે સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં માત્ર હત્યા જ નહીં પરંતુ ઘટના બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વિડીયો જોઈને લોકોના હૃદય કંપાઈ ઉઠ્યા છે। એક યુવક લોહી લુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકો વિડીયો શૂટ કરવામાં વ્યસ્ત રહ્યા અને કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની તસ્દી ન લીધી। આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી। આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઇલ સહિત 3 લોકોની ધરપકડ કરી છે। સચિન પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી। થોડા દિવસ અગાઉ ઇમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાઈ ગયો હતો। આ બાબતે વિપિન અને તેના મિત્ર અમરસિંહનો ઇમરાન અને અયાન સાથે ઝઘડો થયો હતો, જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો। આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું। 10 ઓગસ્ટના રોજ બપોરના આશરે 3:30 વાગ્યાના સુમારે સચિન સુડા સેક્ટરની શિવ દર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી। પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને ઇમરાન, રાઝિક, અયાન અને અન્ય 3 જેટલા આરોપીઓ કુલ 6 લોકો 4 બાઇક પર આવ્યા હતા અને તેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હથિયારો વડે હુમલો કર્યો હતો। અમનસિંહને લાકડીના ફટકા વડે માર માર્યા હતા, જ્યારે વિપિન પર ઇમરાન અને રાઝિક સહિતના આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપીએ વિપિનના જમણા પગના જાંઘ અને પાછળના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા। વિપિન લોહીલુહાણ હાલતમાં મદદ માટે કરતો રહ્યો, પરંતુ આસપાસના લોકોએ વિડીયો બનાવવામાં વધુ રસ દાખવ્યો હતો। આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં વિપિન પીડાથી કણસતો અને મદદ માટે આજીજી કરતો જોવા મળે છે। તેના આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની કે પ્રાથમિક સારવાર આપવાની પણ જરૂર નહોતી સમજી। આ કિસ્સામાં સૌથી કરુણ બાબત એ છે કે જો વિપિનને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત, પરંતુ લોકોની નિષ્ક્રિયતા અને કાયરતાએ તેને મોતને ભેટવા મજબૂર કરી દીધો। આ ઘટના સમાજની બદલાતી માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે। જ્યારે લોકો એક જીવ બચાવવાને બદલે મોબાઈલમાં કેમેરો ઓન કરવામાં પ્રાધાન્ય આપે છે। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર કે જે જુવેનાઇલનો પણ સમાવેશ થાય છે અને આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર કુલ 6 આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા, જેમાંથી 2 સગીર છે। હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે, એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ, એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો। ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા। તો આ બંને જણ ત્યાં ઊભેલા હતા તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે। આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા। એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડી આવે છે, ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢમાર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે। ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી, એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા। આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં
એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે. પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતાં આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે, એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ, આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે. એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે. એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે, રાઝિક રશીદ કુરેશી, કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે. હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો. એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે. આરોપીઓ એને લઈ ગયા હતા. તો એ બાબતની એક જૂની અદાવત હતી. એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.